અને શ્રી મિહિરરાજજીના તનમાં કોને લીલા કરી? અક્ષરાતીતે તો લીલા કરી. આ જાગણીના બ્રહ્માંડમાં અક્ષરાતીત એની ઓળખાણ તો આપી રહ્યા છે, પણ શું આપણે ખબર છે કે એ અક્ષરાતીત કોણ છે? આજ એ જીવોને અખંડ કરવા માટે પરમધામની બ્રહ્માત્માઓ આ સંસારની અંદર જે જીવ ઉપર આવી છે ને, એ કોના કારણે અખંડ થવાની છે? અક્ષરાતીતની ઓળખાણથી જ જીવ અખંડ થવાના છે. અક્ષરાતીતની ઓળખાણ થયા વગર જીવ અખંડ મુક્તિને અધિકારી બનવાના નથી. આજ દુનિયા પરમાત્મા કઈ અને જુઓ એને ગોતવા નીકળી છે ને. આજે પરમાત્મા બધું જ્ઞાન હોવા છતાં તારતમ વાણી વગર એને ગોતી શકતી નથી. એ તારતમ વાણી અક્ષરાતીતના હૃદયની અંદરથી આવેલા શબ્દના રૂપમાં આપણે પ્રાપ્ત થઈ છે. અને આજ આપણે અક્ષરાતીતની ઓળખાણ નહીં કરી તો હરજી વ્યાસની જેમ જ આપણે સહીને કે ક્ષરની અંદર જ થાકી ગયા આપણે. પણ જ્ઞાન હોવા છતાં અક્ષરાતીત કોણ છે ને એ આપણે બતાવી શકતા નથી. પછી જ્યારે શ્રીજીને અંતઃપ્રેરણા થઈ કે નવતનપુરીની અંદર કુતુબખાને ફરી પાછી ચડાઈ કરી અને કર 3 વર્ષથી વસૂલ નહોતો થયો ને, એના માટે ત્યાં બધાયને હેરાન કરે છે. તો શ્રીજી નવતનપુરીની અંદર ગયા અને બિહારીજીને બધી વાત કરી. તો ફરી પાછો કર ચૂકતે ન થયો એટલે શ્રીજીને અમદાવાદ જામીન તરીકે જવું પડ્યું. અને ત્યાં પણ તે રોકાણા, પણ છતાંય કર દેવા માટે કોઈ આવતું નહોતું. કર વસૂલ થયો નહીં એટલે ત્યાંના બાદશાહે શ્રીજીને ફાંસી આપવાનો નિર્ણય લઈ લીધો. પછી કાનજીભાઈને ખબર પડી કે શ્રીજીને તો ફાંસી આપવાની છે. તો કાનજીભાઈ તેજપુરી પાસે ગયા અને એના વસ્ત્ર પહેરી અને શ્રીજીને મળવા માટે ગયા. અને શ્રીજીની પાસે જઈ અને શ્રીજીને કીધું તો મને ફાંસી થઈ જશે ને તો મારા જેવા તો હજારો કાનજી પાછા ઊભા પણ થઈ જશે, પણ શ્રીજી તમને ફાંસી થશે